રાજકોટ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મહિલા અને બાલ વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાની કુલ 11,188 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર તેમજ બહેનોને મહિલાલક્ષી સહાય તેમજ લાભાર્થીઓ નંબ બહુમાનનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા। રાઘવજી પટેલ, કુંવરજીભાઈ બાવરિયા તેમજ બીજા મહાન અનુભવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। મહિલા બાલ વિકાસનું આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે બહેનોને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે મહાન અનુભવોની ઉપસ્થિતિ પણ રહી હતી। ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી બહેનોના આંગણવાડીના બહેનોના ગણવેશ વિતરણ તેમજ સૌરાષ્ટ્ર ઝોનના જુદા જુદા લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણવેશના ભાગરૂપે આંગણવાડીના જે હેલ્પર વર્કર બહેનો છે એને સાડી વિતરણ કરવામાં આવી છે અને ખૂબ સારો કાર્યક્રમ બધાની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર ઝોનના બધા જ બહેનો જે ટોકન રૂપે બધાને બોલાવવામાં આવ્યા હતા અને સાડી વિતરણ કરવામાં આવ્યું। હજુ એવા કયા મુદ્દા છે જેમાં વિકાસ કરવાનો? ગુજરાત સરકાર હર હંમેશ વિકાસના નેમ સાથે કામ કરતી સરકાર છે અને જે કંઈ ઘટતું હશે એ સંપૂર્ણ પૂર્ણ કરશે।